જે ગુણ આચરણીય છે, આચરણ કરવાની એટલે એ ગુણો બધાનો સમૂહ એક માત્ર ચારિત્રમાં થશે. જ્ઞાન પોતાનું સ્વતંત્ર થઈ ગયું, અલગથી એક ગુણ. દર્શન પોતાનું એક સ્વતંત્ર ગુણ થઈ ગયું. શું જ્ઞાન જે છે એક ગુણ છે, એનું કાર્ય એની રીતે થયું. શું કાર્ય થયું? પદાર્થોને જોવા માટેનું દર્શન. પણ હવે જે જ્ઞાનમાં નથી, જે દર્શનમાં નથી, એટલે જે જોવા માટે કામનું નથી, જે જાણવા માટે કામ. હવે દાખલા તરીકે સમતા ગુણ છે, નમ્રતા ગુણ છે, સરળતા ગુણ છે, સંતોષ ગુણ છે, દયા ગુણ છે, કરુણા ગુણ છે, ક્ષમા ગુણ છે, ગંભીરતા ગુણ છે, ધીરજતા ગુણ છે, શાંતિ. આ બધા કંઈ જોવા માટે જાણવા માટે છે? હા, એ પ્રેક્ટિકલ લાઈફની અંદર તમારે આચરણ માટેના છે. હવે આચરણ કરવાનું છે એટલે શું? જેમ આપણે સવારે વાત કરી કે ભાઈ પાર્શ્વનાથ ભગવાન અને કમઠ ધર્મેન્દ્ર બે હતા. શું કર્યું પાર્શ્વનાથે? મેં પૂછ્યું તો ક્ષમતા રાખી કે સહન કર્યું? મહાવીર સ્વામીએ શું કર્યું? સંગમના ઉપસર્ગ સામે ક્ષમતા રાખી કે સહન કર્યું? પણ સહન કર્યા વગર કેવી રીતે ક્ષમતા આવી ગઈ? સહન તો કરવું પડે કે નહીં? કેમ સહન કર્યું? સહન કરવાથી શું થયું? એટલે એ ક્ષમતા ગુણ જુદું છે, સહન કરવું જુદું ગુણ છે. ખ્યાલ આવ્યો? હવે એ સહન બધા જ ગુણો છે. હવે 19-20 ફરક વાળા તમને જાત જાતના ઘણા બધા ગુણો મળશે. ખ્યાલ આવ્યો? હવે એ બધા ગુણો અંગે શાંતિથી સારી રીતે વિચાર કરીને આ હેતુ નક્કી કરવાનો. જે ગુણ પ્રેક્ટિકલ લાઈફની અંદર આચરણીય ગુણ છે, જીવનની અંદર જે ગુણ આચરણીય છે. હવે એ ગુણો ઉપરના પછી આવરણોના કર્મો, કર્મની પ્રકૃતિઓ, એટલે બધું આખું ઘણું લાંબુ છે. હવે જે ગુણો છે, ગુણ પ્રમાણે તો મૂળ જો ગુણ જ ન હોય તો પછી કર્મ કોને લાગશે? કર્મ કોના ઉપર કામ કરશે? કર્મ બંધાય છે કોને? કર્મ બંધાવવું એટલે શું અર્થ થયો એનો? આત્માના પ્રદેશો સાથે કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓનું એક રસીકરણ, એનું નામ બંધ થવાથી કર્મ સંજ્ઞા બની. જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી કર્મ સંજ્ઞા નથી બનતી. ખ્યાલ? હવે ઓલું દૂધ અને સાખરનું એક્ઝામ્પલ આપ્યું. સાખર તમે દૂધમાં નાખી પણ હજી ભળી નહીં ત્યાં સુધી દૂધ ગળ્યું નહીં થાય. કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ એ બહારથી આવ્યા પણ હજી આત્મા પ્રદેશો સાથે એક રસ થઈને ભળ્યા નથી ત્યાં સુધી કર્મ નહીં થાય. બંધાશે તો કર્મ થશે. મીઠું દાળમાં ઓગળી જાય તો દાળ ખારી થાય. દાળની અંદર જે છે કોઈ પણ શું કહેશે? ભાઈ ખારાશ નથી આવી એટલે ફટ કહેશે કે ભાઈ મીઠું નથી નાખ્યું. પણ તમે મીઠું તો કણ છે. હવે નાખ્યા પછી અંદર શું ઓગળી જવું જોઈએ. કાર્બન વર્ગણા કેવી છે? બીજી બધી વર્ગણાઓ એવી નથી. તમે સાખરની જગ્યાએ રેતી નાખો તો દૂધમાં ઓગળી જશે. મીઠાની જગ્યાએ રેતીના કણ નાખો તો રેતી જે છે દાળમાં ઓગળી જાય નહીં હોય. જેનામાં એ યોગ્યતા છે સામે પાછી એ યોગ્યતા પ્રમાણે જોવાનું છે. તો એવી યોગ્યતા વાળા જે છે એ કાર્બન વર્ગના જ પૂતગલ પરમાણુઓ છે. એ જ ઓગળી શકે છે. ઓગળવું એટલે આત્માના પ્રદેશોના સમાંતર એકરસ થઈને અંદર ભળવું. સાકર ભલે દૂધમાં ઓગળી પણ દૂધની અંદર છે તો ખરી ને. હવે કણ રૂપે નથી રહી. હવે એના ગુણધર્મ પ્રમાણે શું થયું? મીઠાશ જે છે એ દૂધના અણુમાં પરિણમી ગઈ. કાર્બન વર્ગણાની અસર જે છે આત્માના એક પ્રદેશોમાં પસરી ગઈ. એક પ્રદેશ જે છે કાર્બન વર્ગણાથી ગ્રસ્ત થયો. ખ્યાલ આવી ગયો? હવે શું જોઈએ છે આપણે અહીંયા?
આ બધા ગુણોનું લિસ્ટ કરો. તમે બધા બેસીને 2-4 દાડા સુધી એકબીજાને શું યાદ આવે છે બોલો ભાઈ, હવે શું યાદ આવ્યો, શું યાદ આવ્યો, એ બધા જ ગુણો જે છે એની અંદર ઉમેરીએ. કેટલા બોલ્યા હતા સવારે તમે? કયા બોલો? એટલે અર્થ હાથે બોલો. આર્જવ એટલે સરળતા, ડબલ ના થાય. કેટલા? 30-35. ચાલો, એટલે હવે આપણે આ કેન્સલ. ખ્યાલ આવ્યો? હવે જેટલા ગુણો છે હવે કાલે બીજા 30 લખો, પરમ દિવસે બીજા 30 લખો, 4 દાડામાં થઈને 108 તો કરો. પણ એ ખાલી બધાની પછી બાકી નહીં રાખવાનું સાહેબ, બધામાં ખ્યાલ આવશે. જે ગુણ તરીકે તમને લાગ્યું એનો વિરોધાભાસી કર્મ, જે ગુણ રૂપે તમને આચરણીય લાગ્યું એનું વિરુદ્ધ જે છે એ કર્મ થશે. વિરોધી ભાવ, મૈત્રી ભાવ રાખવો ને દુશ્મનાવટતા રાખવી, દયા રાખો ને નિર્દયતા રાખો, ખ્યાલ આવ્યો? કરુણા રાખો ને ક્રૂરતા રાખો, અધીરપણું. આજ કર્મ થયું ને, અધીરપણું એ કર્મ થયું. જે ગુણનો વિરોધી છે એ બધી જ કર્મની પ્રકૃતિ છે. નિયમ શું થયો? કર્મની પ્રકૃતિ થઈ. ખ્યાલ આંખે દેખાય છે પણ કાળું અંધારું આવ્યું તો શું થશે? નહીં દેખાય. એનો વિરોધી થયો. એટલે પહેલા ગુણોનું લિસ્ટ નક્કી થાય તો કર્મની પ્રકૃતિઓ, અને કર્મની પ્રકૃતિઓની લિસ્ટ થાય તો ગુણોની ઓળખ થઈ જશે. બંને બાજુ છે. એક સીધી વસ્તુ ખબર પડે તો બીજી વસ્તુ એનાથી વિપરીત ભાવની ખબર પડી જશે. હવે જે વિપરીત ભાવની એ થઈ ક્યારે? અંદર આત્માની અંદર, પોતાની અંદર વિપરીત ભાવનું કંઈ જ નથી. જે છે એ મૂળભૂત એના ગુણ સ્વરૂપ જ છે. ગુણની જ પ્રકૃતિ પ્રકારો છે અંદર. એક પ્રદેશી ગુણ અનંતો છે. પણ જ્યારે સંસારની અંદર જીવ પોતે જ રાગદ્વેષગ્રસ્ત છે, ક્લેશ કસાયગ્રસ્ત છે, સંજોગો, પરિસ્થિતિઓ, લોકો, બીજા ત્રીજા, સ્વાર્થ વૃત્તિ, કારણો, નિમિત્તો, એમ કરતાં કરતાં બધાએ જેને જે વિપરીત આચરણ કર્યું એ કર્મ થયું. હવે એનું આત્મધર્મ શું થયો? આ જે નામ આપ્યું કે ભાઈ આ જે છે આત્મધર્મ, આ જે ગુણ તમને દેખાણા એ ગુણ પ્રમાણેનું આત્માનું આચરણ, જેના આચરણમાં ગુણ દેખાય છે એનું નામ આત્મધર્મ. તમે કેમ વંદન કર્યું? વંદન કર્યું અહીંયા કયું ગુણ છે? આ ગુણ છે. શું આ ગુણ કયું છે? વિનય ગુણ છે. એનું આચરણ શું કર્યું? વંદન કર્યું. વંદન કર્યું એ ગુણ સીધું, એટલે એ શું થયું? આત્મધર્મ થયો. હવે એની સામે ઊંધું શું થયું? આજે ઘણા જુઓ છો ને, સાધ્વીજી મહારાજો મહારાજ સાહેબ મળે તો એ વંદન નહીં કરો, આચાર્ય હોય તો કે અમે વંદન નથી કરતા. ખ્યાલ આવ્યો? હવે શું કરવાનું? આ શું થયું? ગુણથી વિપરીત આચરણ થયું. જ્યારે તમને સામે વંદનીય મળી ગયા છે અને તમે આત્મધર્મનું આચરણ કરી લો તો તમારા ગુણ ઉપરનું આવરણીય કર્મ ખરે છે, નિર્જરે છે. તમે વિદ્યાલયમાં આવ્યા એના 2-4 દાડા પહેલાં બીજા 2-4 ઠાણા સાધ્વીજી આવે, સાંભળીને આવ્યા, બધું જોઈને આવ્યા, બધા ખૂબ રાજી થયા, બધું સમજ. પણ સીધું શું? કેમ છો? મજામાં છો? સારું છે? કેમ છે? ચાલે. પછી બેઠા. મેં કીધું બેસો સાહેબ, સમજાવો. તો કે મારે કમર દુખે છે, ગોળી લેવી છે. મેં કીધું સારું, પધાર, પછી આવો. સમજાય. થોડી વાર રહીને આપને જ્યારે અનુકૂળતા હોય. બીજી વાર આવ્યા, સમજાય, સારું છે, આમ છે, તે બધું કર્યું. હેમંતવીજી છે કે એમને લઈ ગયા, દેરાસર લઈ ગયા, સમજાવી દે. પણ બીજા દિવસે વિહાર કર્યું ત્યાં સુધી એકે વાર મોઢામાંથી મથેડો નામી ના નીકળે. આમ ના ભૂલે છો કે બે હાથ ભેગા ન થઈ જાય.
આમ માથું નમાઈ ન જાય. શું કરવાનું? આપણે તો સમજી ગયા, કંઈ બોલવાનું નહીં, કંઈ નહીં. આ સાહેબ બેસો, સાહેબ પધારો, સાહેબ સમજો, શું પૂછવું છે બોલો, શું સમજાવું, શું કહું, ગમે એટલું કરો, પણ એમને એ ના લાગે. હવે આ ચાલ્યું છે, આપે જાણો છો આજના કાળની અંદર. હવે એનાથી શું થયું? જે ગુણનું આચરણ કરવાની તક મળી છે, શું જે ગુણનું આચરણ કરવાની તક મળી છે અને એ ગુણ પ્રમાણેનું આચરણ ન કરીએ અને વિરુદ્ધ આચરણ કરીએ તો વિરુદ્ધ આચરણ કરવાથી ફરી પાછું જે છે આ નવી કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ ફરી આવીને ફરી એના ઉપર આવરણીય કર્મ બનશે. જો ગુણ હતું એને ગુણ પ્રમાણે આચરણ કરી લીધું હોત તો આ કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ બહાર નીકળીને ખરી ગયા. આ શું થયું? આ નિદ્રા થઈ. ને આ શું થયું? આ નવું બંધ થયું. હવે નવું બંધ થવાથી નવું કર્મ બની ગયું. મારા માટે પણ છે ને તમારા માટે. નિયમ તો બધાને એક સરખું જ છે ને. કોઈને પણ હશે તો નિયમ બધાને એક સરખું જ લાગશે. તો કર્મની ગુણની પ્રવૃત્તિ છે, ગુણનો આધાર જ જે છે આત્મદ્રવ્ય, એ ગુણના ઉપર જે આધાર છે. હવે એના ઉપર જે છે આવરણીય કર્મ આવશે તો શું થશે? તો ભાઈ પહેલાં આપણને કર્મ દેખાયું કે ગુણ દેખાયો? આ કપડું સફેદ છે, આ બૈરાઓને પસંદ નથી ને એને કાલું કરી દીધું, રંગી દીધું, સમજાય? પણ કાલો રંગ ઉપર ચડ્યું, પણ અંદર કોણ છે? સફેદ. અંદર જે છે મૂળભૂત શું છે? જે મૂળભૂત સ્વરૂપે છે એ ગુણ છે. ઝાડ ઉપર તો કાલું કઈ કાપૂસ કે રૂઈ તો ઉગતું જ નથી. રૂ તો સફેદ જ ઉગે છે. એના જ તાંતણા બનાવવાના છે, એના જ જે છે દોરા બનાવીને કપડું સીવાથી. મૂળ દ્રવ્ય સફેદ હતું, ગુણ સફેદ જ થયું. હવે તમારી દ્રષ્ટિનો ઉઘાડ શું થવું જોઈએ કે દરેક ઠેકાણે દરેક વસ્તુમાં મૂળ દ્રવ્ય શું છે, ગુણ શું છે, દ્રવ્ય શું છે, ગુણ છે, એ છૂટા પડતા જવું જોઈએ. આ પાઠ દેખાણી. હવે આ પાઠ શું છે? પાઠ જે છે એ તમે હમણાં બોલ્યા છે નું, અને મૂળ દ્રવ્ય શું આવ્યું? પાઠ શું છે? પાઠ શું થઈ? પર્યાય. પર્યાય કોની થઈ? દ્રવ્યની. દ્રવ્ય શું એનું? દ્રવ્ય શોધી કાઢવાનું. હવે દ્રવ્ય એનું લાકડું આવ્યું, તો લાકડું શું છે? લાકડું પર્યાય છે કે દ્રવ્ય છે? લાકડું જે છે મૂળ લાકડું શું છે? દ્રવ્ય થયું. હવે એનામાંથી જે આકાર પ્રકાર બન્યો એ પર્યાય ખ્યાલ આવ્યો. હવે એ રીતે દ્રવ્યથી ગુણથી પર્યાયથી વ્યવહાર કોનો છે? જગતની અંદર આ ત્રણ સ્વરૂપો છે, દ્રવ્ય ગુણ ને પર્યાય. હવે ત્રણ જ સ્વરૂપ છે અને ત્રણ જ સ્થિતિની અંદર દ્રવ્ય ગુણ પર્યાયમાં પદાર્થો રહેવાના છે. ચોથું હતું નહીં ને થયું નથી ને થશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે હવે એની અંદરથી આપણે જોઈએ છે દરેક કે દરેકના લાકડું અને લોખંડ બે ભેગા કર્યા તો એના ગુણધર્મ પ્રમાણે જ હશે કે ભાઈ પાણી ઉપર કોણ લાકડું તરે કે લોખંડ તરે, પથરું તરે કે લાકડું તરે. કેમ? તો કે પદાર્થ જ એ સ્વરૂપના એવા છે, પદાર્થ જ એ સ્વરૂપના એવા છે કે એની અંદર જ એ ગુણધર્મ છે. લાકડામાં જે ગુણ છે કે તરી શકે, એ ગુણ બીજામાં હોય જ ના શકે. ખ્યાલ આવ્યો? તો તરવાપણું જે આવ્યું છે એ એનું ગુણ છે. હવે તમે કહો કે હું તો એ ગુણને ડૂબાડી દઉં, તો કે ભાઈ લાકડાના વજન કરતા 4 ગણો પથરો મૂકી દો તો હમણાં ડૂબી જાય. એના ગુણથી વિરુદ્ધ ભાર આવ્યો, એમ અહીંયા ગુણથી વિરુદ્ધ આવી જશે એ તરત સીધું વિપરીત ભાવે. એટલે કર્મ શું છે? આત્માના ગુણોથી વિપરીત ભાવે. આત્મગુણાનામ વિપર્યાસો એવ કર્મ. હવે આત્માના ગુણથી જે વિપરીત ભાવ વાળું, વિપર્યાસ વૃત્તિ વાળું જે છે એ જ કર્મ છે. હવે બીજું ક્યાંથી લાવવાનું? હવે કોઈ વિપર્યાસ કરશે, કોઈ અવરોધ કરશે, કોઈ ગુણને અવરોધ, 10 જાતની વ્યાખ્યા અલગ અલગ કરીએ, સમજાય? એટલે એમાંથી આપણને ખ્યાલ આવી જાય. અહીંયા કેટલા જેટલા ગુણો છે એ બધાનો વિપર્યાસ થશે. હવે આત્માએ કેટલો કાલ વિતાવ્યો? અનંત અનંત.
ભાવ કેટલા કર્યા, ક્યારે એમાંથી કયા ગુણનું આચરણ કરવાની તક મળી અને ક્યારે તે ગુણથી વિપરીત વર્તન વ્યવહાર કરવાની તક મળી. કર્યું ને, ન કર્યું હોત તો તે ગુણ ઉપર આવરણ આવ્યું જ ન હોત. શું કીધું? જે ગુણથી વિપરીત આચરણ કર્યું જ ન હોત તો એ ગુણથી વિપરીત કર્મ બંધાતા જ નહીં તમને. એ બંધાણું, કર્મ બંધાણું કોને બંધાણું છે? મૂળ દ્રવ્યને હાથે. કેમ મૂળ દ્રવ્યની હાથે? કાર્મણ વર્ગણા પણ દ્રવ્ય છે, આત્મા પણ દ્રવ્ય છે. તમે પાથરું સાંધશો એટલે એરોલાઇટ કોને ચોંટશે? પાત્રને. પાથરું સામે પાત્ર તરીકે વસ્તુ તૈયાર છે, ચોંટનાર સાધન તૈયાર છે સામે. હવે બેનું તાલમેલ બેસવું તો જોઈએ કે નહીં? દ્રવ્યથી દ્રવ્યનો સંયોગ, દ્રવ્ય સાથે દ્રવ્યનો બંધ, તો જ બે બંધાય. તો આ બાજુ દ્રવ્ય થયું કાર્મણ વર્ગણાના પૂતગલ પરમાણુ, આ બાજુ દ્રવ્ય શું થયું? આત્માના પ્રદેશો. હવે આ જે છે જેટલા પ્રદેશો એ શું થયું? પ્રદેશો જે છે આધાર થયા. હવે આ કાર્મણ વર્ગણાના પૂતગલ પરમાણુ, આ કાર્મણ વર્ગણા છે ને એના આ પરમાણુ છે. હવે એ પરમાણુ આવે તો રહે કોના ઉપર? ન હોય, પ્રદેશનો આધાર ન હોય. તમે કીધું કે આનામાં પાણી નાખો એટલે પાણી નીચે ઉતરી ગયું, નીકળી ગયું, સમજાય? કેમ ભાઈ નીકળી કેમ જાય છે? તો અહીંયા શું થયું? નીકળી કેમ નથી જતા? કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ આત્માના પ્રદેશોમાં આવી નીકળી કેમ નથી જતા? પહેલી વસ્તુ શું છે કે આત્માના પ્રદેશોની વચ્ચે એટલું બધું આતરું નથી કે આવેલ પાણીની જેમ કપડામાંથી નીકળી જાય. ખ્યાલ આવ્યો? બીજી વાત એ કહો, આત્માએ પોતે ગુણથી વિરુદ્ધ આચરણ કરીને જ કાર્મણ વર્ગણાનો આશ્રવ કર્યો છે, ખેંચી છે. ખેંચ્યા વગર બહારથી લેવાય એમ નથી. કેમ નહીં? બે જડ પદાર્થ છે કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ. પૂતગલ પરમાણુએ પોતે થઈને એવી ક્રિયા કરી નથી, ગતિ કરી નથી કે એ આત્મામાં આવે. તો પૂતગલ પરમાણુઓ જે છે એ ગતિ કરે, પણ તો 14 રાજલોકમાં ગતિ કરે. એને કઈ એ ખબર નથી કે ઈચ્છા પ્રમાણે ગતિ કરું, અહીંયા કરું, આમ જવું કે આટલો જ જવું કે આટલે જ જવું, એને કઈ લેવા દેવા નથી. એને તો 14 રાજલોકની અંદર પરમાણુ ગતિ કરતા હોય સતત. હવે બીજા 3 દ્રવ્યો કોણ છે? એ કેમ નથી ગતિ કરતા? નિષ્ક્રિય છે. એક જ શબ્દ જોઈએ. એ કેવા છે? નિષ્ક્રિય છે. પરમાણુ કેવા છે? સક્રિય છે. હજી બીજું કોણ સક્રિય છે? આત્મા છે. હવે આત્મા સક્રિય કેમ છે? એના ગુણો થકી. એના ગુણો જે ટાઈપના એવા ગુણો છે એના કારણે સક્રિયપણું એનામાં છે. એ સક્રિયપણું એને શેમાં વાપરવાનું હતું? સ્વગુણોમાં. ફક્ત એને પોતાની ક્રિયાપણાનું. હવે હજી આપણે આગળ વધશું તો આ અહીંયા કયું ગુણ છે? આ ગુણ જે છે તે એ પણ કેટલું છે? એટલે આ જે છે શક્તિ સ્વરૂપ જે છે ગુણ રહ્યું, એ આત્માને જે છે સક્રિય કરે છે. હવે એ સક્રિય કરે એટલે જેને પોતાને ક્રિયા કરવાપણાનું. તો એ ક્રિયા કરવાપણાનું એટલે શું? હવે કોનેમાં ક્રિયા, કઈ રીતે ક્રિયા કરે? ક્રિયા કરવી છે, બહાર કરવી કે પોતામાં કરવી? પોતામાં એટલે સ્વગુણોમાં. ખ્યાલ આવ્યો? પોતાના ગુણો જેટલા છે એ ગુણોને સક્રિય કરે એ એનું સક્રિયપણું છે.
દ્રવ્ય શું છે? દ્રવ્ય કરતા છે. કેમ કરતા છે? આત્મા ક્રિયા કરે છે માટે કરતા છે. ખ્યાલ આવ્યો? હવે એ ક્રિયા કરે છે માટે કરતા છે, તો એને કઈ ક્રિયા કરવી જોઈએ, એને કેવી ક્રિયા કરવી જોઈએ, કઈ ક્રિયા ન કરવી જોઈએ, એનો વિવેક આત્મા પાસે છે. ખ્યાલ આવ્યો? ये क्या कर रहे हैं आप? હવે તમારા ગુરુ બચાવ કરશે પાછો. આમ છે તેમ છે, આમ છે તેમ છે. જા નીચે જઈને પરાત્માથી લઈ આવ. કેમ આવા બધા પાણી આવા કેમ કરે? નવી નવી ફેશન. તો આ નથી પડવું પડતું. તું તને ગ્લાસ લાવો ને, એમાં શું થઈ ગયું? કાલે શું કરો તમે? અહીંયા એક ઘડો ભરીને મૂકી દેજો. આગળ આપણે નીચે જે છે ભરીને અહીંયા એક બાજુ મૂકી દેજો. બસ, એટલે લાવવું નહીં, લઈ જવું નહીં. હવે અહીંયા શું કીધું તમને? શાનો વિષય હતો? વાત છે નહીં હતી? ક્રિયા. ક્રિયા કરવા પણ ખ્યાલ આવે. હવે એ ક્રિયા કેમ કરે છે? શા માટે કરે છે? શેમાં ક્રિયા કરવાની? કર્મગ્રંથની પહેલી ગાથા બોલો. આ સારું તો મારે લો, આમાં હલાવી દીધું માથું એટલે પતી ગયું. કેમ આમ કરો છો? અહીંયા જે છે, જે આત્માનો પોતાનો આત્મા કરતા છે, પણ હવે કરતા કોના આધારે થયો છે? અને કરતાપણું જે એને લાગુ પડ્યું, તો હવે એને પોતાની કરતાપણાની જે શક્તિ એને વાપરવાની છે. હવે એ આ જે છે એની અંદર આત્મામાં પોતાની અંદર વપરાતી આ શક્તિ જે છે, હવે આ શક્તિ તમારે આ દિશામાં જઈને આમાં વાપરવી છે. આ બાજુ જાઓ તો તમે દર્શનમાં વાપરશો, આ બાજુ જાઓ તો તમે જ્ઞાનમાં વાપરશો. નથી પાણી નીચે? પીને આવી લઈને ના આવી તો પછી શું કરશે? ચાલ, અચ્છા ઘડિયાળ જોવાની છે. ઠીક છે. એટલે હવે શું છે, અહીંયા તમે જોયું આ કેન્દ્રમાં શક્તિ છે. હવે આ જે શક્તિ છે એ શક્તિ તમારી કઈ દિશામાં વપરાશે? કયા ગુણમાં વપરાશે? આ પંખો છે, આ લાઇટ છે, આ ઘડિયાળ છે, ઇલેક્ટ્રિસિટી જેમાં જશે, જેમાં વપરાશે એ ચાલુ થશે. જો ઇલેક્ટ્રિસિટી આમાં આવી, પંખામાં આવી, પણ લાઇટમાં ના આવે, તો એને જે શક્તિ આવી એટલે એને સંચાર કરી દેવો, ગતિ થઈ ગઈ. એનામાં શક્તિ આવે, નાનામાં બેમાં શક્તિ આવે તો બંને ચાલુ થાય. અહીંયા શક્તિનો પાવર હાઉસ જે છે કોણ છે? અનંત વીર્ય એની શક્તિ છે. હવે એને આપણે કઈ બાજુ વાપરવી છે? તો કે બધા જ ગુણો છે આત્માની અંદર. ગુણો જ કેટલા છે? અનંતા છે. હવે એટલા બધા ગુણો છે, એટલા બધા ગુણો છે, એટલા ગુણો તરફ જે છે એ વપરાતી જાય, વપરાતી જાય, વપરાતી જાય. જેટલા ગુણો તરફ જઈને જે વપરાતી જશે એ ગુણ જે છે વિકસિત થશે, એ ગુણ પ્રગટ થશે, એ ગુણ વધશે. કેમ વધશે? તો કે કાવરણીય કર્મની નિદ્રા થશે એટલે ગુણ વધશે. મને કોઈએ ગાળ દીધી તો મારે શું કરવું? સામે બીજી ગાળ દેવી કે મારે ચૂપ રહેવું, મૌન રહેવું, કે ક્ષમતા રાખવી, કે સ્થિરતા રાખવી, કે સહન કરવું? મારે એ વખતે જે છે કેટલા ગુણ વાપરવાના આવે? તો હું મારી અંદર જોઈ લઉં, મારી પાસે ગુણો ઢગલો છે. શું ગુણો ઘણા બધા છે, ઢગલાબંધ ગુણો પડેલા છે, સત્તામાં પડેલા. મારે કંઈ ગુણ બહાર લેવા નથી જવું. મને કોઈ ગાળ દેતે કે તું જરા ઊભો રહે ને ભાઈ બીજી બે દેજે, પણ પહેલાં હું બજારમાં જઈને લઈ તો આવું, થોડીક ક્ષમતા લાવો, થોડુંક સહનશીલતા લાવો, થોડું એમ કરું, પછી પેલા કશું જ નહીં. કે હંમેશા ગુણ તો તમને હાજર જ હોય, સમજ્યા? હાજર હોય.
અંદર પડેલ સત્તામાં પડ્યું છે તો પછી શું કરવા નહીં કે પડ્યું જ છે, સત્તામાં જ પડ્યું છે તો પછી ના કહેવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? એટલે તરત જ જે છે તમારે ગુણનો ઉપયોગ કરી લેવાનો. પણ સંસારમાં 100માંથી 90% લોકો ગુણનો ઉપયોગ નથી કરતા. હવે શેનો ઉપયોગ કરે? આવરણીય કર્મનો કરે. આ જે છે અંદર આ ગુણ છે ને આ ઉપર આવરણીય કર્મ છે. ખ્યાલ આવ્યો? તો હવે આ ગુણ નીચે છે તો ખરું ને. તો હવે ગુણનો શક્તિનો સંચાર ગુણમાં કરવો કે શક્તિનો સંચાર કર્મમાં કરવો? શક્તિ આંધળી છે, એને કંઈ લેવા દેવા નથી. ખ્યાલ આવ્યો? તમે જે ચાલુ કરશો એ ચાલુ થઈ જશે. હવે એ તમારે જોવાનું છે કે મારે અત્યારે જરૂરિયાત શેની છે, શું ચાલુ કરવું. એટલે જો ગુણની અંદર શક્તિનો સંચાર કરો તો ગુણ સક્રિય થાય. કમઠ અને ધર્ણેન્દ્ર બંને સામે છે ને બે પોતપોતાની રીતે કરી રહ્યા છે. પાર્શ્વનાથે શું કરવું, સંગમની સામે મહાવીરે શું કરવું? આપણે કહીએ ને રોજ પ્રશ્ન થાય મહાવીર સ્વામી કોનું ધ્યાન કરતા હતા, શું ધ્યાન કરતા હતા? એ કોઈ માણીભદ્ર વીરનો જાપ કરતા હતા, પદ્માવતીનો જાપ કરતા હતા, કોને બોલાવતા, કોને કહેતા હતા? એ સમજણ જોઈએ છે અંદર. એટલે એ અંદર શું આપણને ખ્યાલ આવે? તમે હતા જ ગોરેગામમાં ચોમાસામાં, મહાવીર સ્વામીની સાધના માટે આચાર્ય મહારાજ વાતના આપી, મને એને ક્યાં મોકલ્યું? કંઈ આવ્યું નથી મારા, કશું જ નથી. હા, તો મને જોઈ આપજે. હા, હવે એ વસ્તુ એમાંથી જે છે એ જોવાનું છે કે આમાં આપણને જે છે ગુણનો સંચાર, તો ગુણનો સંચાર જે છે કેટલા પ્રમાણમાં ગુણનો સંચાર થાય છે તમે વાપરો. એટલા માટે હવે તમને શું કીધું કે અહીંયા જે ગુણ છે એ બધાની આગળ અક્ષર જોડીએ એટલે શું થયું? અનંત. હવે આ શું છે? અનંત સત્યની નિષ્ઠા છે, અનંત નમ્રતા, અનંત સરળતા, અનંત સંતોષ, અનંત દયા, અનંત કરુણા, અનંત આનંદ બધામાં જે છે. હવે એ જે અંદર છે પ્રમાણ જે છે દરેક ગુણનું પ્રમાણ અનંત. નિયમ શું કર્યું હતું? આત્મામાં કોઈ પણ ગુણ અનંત પ્રમાણમાં જ છે. મૂળભૂત સ્વરૂપે સત્તાગત ગુણ આત્મામાં અનંત પ્રમાણમાં જ પડેલું છે. કોઈ પણ ગુણ આત્મામાં અનંતથી ઓછું હોતું જ નથી. કોનામાં? મહાવીર સ્વામી કારણ આપણામાં બધામાં. બધા એટલે કોણ? હા, નિગોદથી લઈને. હવે કેમ એ નિગોદથી લઈને બધામાં કેમ? હા બોલો. બધા જ આત્મા એક સરખા છે, બધાનું આત્મ સ્વરૂપ એક સરખું છે, આત્મદ્રવ્ય બધાનું એક સ્વરૂપ છે. નિયમ જ થયું. આ દ્રવ્યાનું યોગ ભણવાની દ્રષ્ટિનો ફાયદો આ થવો જોઈએ કે બધાનું આત્મદ્રવ્ય એક સરખું થયું. એટલે કોઈમાં 19-20 પણ તો હોતું જ નથી. ઓછા વધતા પણ કોઈમાં ન હોય. શું? જેમાં હોય, ભલે નિગોદનો જીવ હોય, ભલે કોઈ પણ હોય, ભલે અભવી જીવ હોય, પણ કેટલું હોય? હવે જેટલું અનંતું છે એટલા અનંત પ્રમાણમાં એ પોતે જે છે ઊંધો ન વર્તે. ઊંધો એટલે ગુણથી વિપરીત ભાવે ન વર્તે, પણ વર્તતો આવ્યો છે. વિપરીત ભાવે વર્તન કરતો 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 અનંતો કાળ વિતાવ્યો છે. એટલે શું થયું? હવે આ ગુણ ઉપર આ આવરણીય કર્મ આવ્યું છે. આ ગુણ ઉપર આ પેલું ગુણ કયું હતું? સત્યતા. સત્યનિષ્ઠા ઉપર આ કર્મ કયું આવ્યું? હવે ઓળખાશે વિપરીત ભાવે એટલે મિથ્યાત્વ મોહનીય. મિથ્યાત્વનો કર્મ થયો. મિથ્યાત્વ એટલે સત્યથી વિપરીત ભાવનું. સત્યથી સત્યનિષ્ઠા જે હતું એની જગ્યાએ ઊંધું પડી ગયું મિથ્યા ભાવ. સત્યનિષ્ઠા વાળું શું? યદ્યત સત્યમ તત્ત ગ્રાહ્યમ એવ. જે સાચું છે હું બરોબર એને ગ્રહણ કરું છું. હવે આ એનાથી ઊંધું શું બોલશે?
જે જે અસત્ય છે, ખ્યાલ આવ્યો, જે મિથ્યા વચન છે, સર્વથા અસત્ય છે, એ જ પકડી રાખે છે. મહાવીર સ્વામી કહે કે આત્મા છે તો ઊંઘ, નહીં આત્મા કંઈ નથી. મહાવીર સ્વામી કહે કે મોક્ષ છે, અરે કંઈ મૂકો ને પંચાત, મોક્ષ કંઈ નથી. મહાવીર સ્વામી કહે કે રાત્રિ ભોજન હતું, ના કે આપણે તો રાતના જ ખાવાનું છે, હવે શું કરવું કહો. હવે એનો રસ્તો છે કંઈ? આ બધું કોણ? આ બધું જ કરાવવા વાળું જે છે, એવું જે વિપરીત ભાવ, ખ્યાલ આવ્યો, એવી વિપરીત બુદ્ધિ જેને બનાવી લીધી છે, ગોઠવી લીધી છે, એ આ મિથ્યા ભાવ છે. હવે તમને લાગે છે કે 108 ગુણ લખો, 108 ગુણોના કાર્ય લખો, 108 આવરણીય કર્મ લખો, 108 આવરણીય કર્મોનું કાર્ય લખો. એક માં 4 દાડા ગણવા જાઓ તો 4 તરી 4 ચોખ્ખું 16 દિવસ તો એ થઈ જાય. પણ આ તો હું તો ખાલી પાયો ગોઠવું છું. કાલે પર્યાયનું સમજાવી દઉં પછી તમે વિહાર કરી શકશો. બસ પૂરું થઈ ગયું, ઘણું થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે એના ઉપરથી જ આપણને દ્રવ્યથી સ્વરૂપ, ગુણથી સ્વરૂપ, પર્યાયથી સ્વરૂપ, ત્રણ વસ્તુ આપણા માટે સ્પષ્ટ થઈ ગઈ. એક દ્રવ્ય, આત્મા દ્રવ્ય પણ છે, આત્મા ગુણવાલો પણ છે, આત્મા જ પર્યાય વાલો પણ છે. એટલે એનાથી બધું જ આખું જે છે દ્રવ્ય ગુણ પર્યાયનો અર્થ એ છે કે આખું જગત સ્વરૂપ આવી ગયું. આ બોલ્યા, આ 5 મિનિટ બોલ્યા, કોઈ જગત સ્વરૂપ બોલ્યા? કોણ બોલ્યું? શું બોલ્યા? શું બોલ્યા? કેવી રીતે શું કર્યું? તમે રજૂઆત કરી, પુરવાર કરી? કયો શબ્દ ખૂટે છે? જો બરોબર, એ વખતે કેમ નથી બોલી? સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. એક તો આ તમે કાઢ્યું તો એ તો પાછું કેમ આવે છે? આ કેમ નથી જતો? આપણે ચાલુ રહે છે ને પછી એના કારણે પેલું બેટરી ખલાસ થઈ જાય. આમાંથી